વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે ચેપ્ટર 3 અને પાર્ટ 5 જોયું. હવે આપણે ગયા વખતે આપણે પાર્ટ 6 જોયું. હવે આપણે પાર્ટ 7 જોઈશું, જેમાં ત્રિકોણમિતીય સમીકરણો અને તેના ઉકેલો વિશે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે પુસ્તક છે. દરેક જણ જ્યારે આપણે ભણાવવાનું શરૂ કરીએ ત્યારે તમારું 11માનું ગણિતનું પુસ્તક ટેક્સ્ટ બુક તમારી જોડે અચૂક રાખવાની છે. તો દરેક જણ પોતાનું પુસ્તક લઈ લેશે. હવે પુસ્તકની અંદર તમે જુઓ તો ત્રિકોણમિતીય સમીકરણો તેવું ભાગ છે. તે ભાગમાં આપણે જોઈએ તો ત્રિકોણમિતીય સમીકરણો અને તેના ઉકેલોની વાત કરીએ તો ધારો કે એક સાદું ઉદાહરણ લઈ પહેલાં હું તમને સમજાવીશ કે cos x બરાબર 1/2 છે. તો cos x ની કિંમત 1/2 કયા x માટે થાય એ બધા જ x એ તેના ઉકેલ ગણાય. હવે cos x બરાબર 1/2 થાય તેવી અનેક કિંમતો મળે, આપણે જાણીએ છીએ. જો એકમ વર્તુળ પર π/3 હોય તો cos π/3 1/2 થાય. એક વાત. પછી અહીં ધારો કે π/3 છે તો એક પૂર્ણ પરિભ્રમણ પછી વળી પાછા અહીં આવીએ એટલે કે 2π વત્તા π/3 તો પણ તેની કિંમત તો 1/2 જ છે. તે જ રીતે બે પૂર્ણ પરિભ્રમણ પછી 4π વત્તા π/3 તોય તે cos તો 4π વત્તા π/3 આગળ 1/2 જ છે. આમ આવી અસંખ્ય કિંમતો આ રીતે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં જઈએ તો આ રીતે -2π વત્તા π/3 -4π વત્તા π/3 -8π -6π વત્તા π/3 એમ એ પણ અનેક કિંમતો મળે. બીજું આપણે એવું એ જાણીએ છીએ કે 2π માઇનસ અહીં π/3 લઈએ, આટલું અંતર ધારો કે π/3 છે તો 2π માઇનસ π/3 એ પણ એટલું જ થશે 1/2. 4π માઇનસ π/3 પણ એટલું જ થશે 1/2. આમ આપણને અસંખ્ય x એવા મળે કે જેથી cos x બરાબર 1/2. તો આ બધા જ x છે એ તેના ઉકેલ છે. બીજી એક વાત કે આમાંથી આપણે બે ભાગ પડીએ છીએ, એક મુખ્ય ઉકેલ અને એક વ્યાપક ઉકેલ. મુખ્ય ઉકેલની વ્યાખ્યા આપણે એવી કરી કે 0 અને 0 ને 2πની વચ્ચે જે x આવેલા હોય એ x માટે cos x બરાબર આપણે જે કિંમત cos y કે જે થતી હોય તે મળે એવો y મળે તો તે એના મુખ્ય ઉકેલ કહેવાય. આપણે cos x બરાબર 1/2ની જ વાત કરીને જઈએ તો cos x બરાબર 1/2 થાય અને એ x 0 2π કે તેની વચ્ચે હોય, 0 કે 0 ને 2πની વચ્ચે હોય તેવા x જે મળે એ એના મુખ્ય ઉકેલ ગણાય. તો અહીં આપણને આવા બે x મળશે. જો એક તો π/3 અને 0 ને 2πની વચ્ચે લઈએ તો 2π માઇનસ π/3 અને 2π માઇનસ π/3 એટલે કે 3 × 2 6 ઓછા 1 5π/3. આમ π/3 અને 5π/3 તે તેના મુખ્ય ઉકેલ કહેવાય. એટલે મુખ્ય ઉકેલ શોધવા માટે આપણે એની કિંમત એનો x જે છે એ 0 કે 0 ને 2πની વચ્ચે હોવો જોઈએ. પછી વાત કરીએ આપણે વ્યાપક ઉકેલ. તો વ્યાપક ઉકેલમાં ધારો કે cos x બરાબર cos y છે તો x બરાબર 2nπ ± y n બિલોંગ્સ ટુ z થશે. તેવું sin x માટે આપણે પ્રમેય સાબિત કરીને ટેક્સ્ટ બુકમાં આપેલું છે. એની સાબિતી આપણા કોર્સમાં પૂછાતી નથી અને અત્યારે હાલ આપણી પાસે સમય પણ નથી, નહીં તો આપણે સાબિતી પણ જોઈ લેતા. સમય મળે એની સાબિતી જોઈશું.
સાઇન એક્સ બરાબર સાઇન વાય તો એક્સ બરાબર છેલ્લી વાત આ યાદ રાખીશું એન પાઈ વત્તા -1 n ઇન્ટુ વાય એન બિલોંગ્સ ટુ ઝેડ. અહીં યાદ રહે એનની કિંમત 1 2 3 0 1 2 3 -1 -2 -3 મૂકતા જઈએ એટલે એક્સની અસંખ્ય કિંમતો મળતી જાય. અચ્છા, અહીં જે વાય છે તેની માટે શું? તો વાય એ એનો કોઈ એક ઉકેલ લેવાનો છે. દાખલા તરીકે કોસ એક્સ બરાબર 1/2 થયું આપણે, તો એક્સ બરાબર શું થાય? નિયમ પ્રમાણે આપણા વ્યાપક ઉકેલ એક્સ બરાબર 2n પાઈ પ્લસ ઓર માઇનસ વાય. હવે વાય શું લેવું? તો આ બધા ઉકેલો પૈકી કોઈ એક આમ તો ઉકેલ લઈ શકીએ, પણ આપણે મહદઅંશે 0 ને 2 પાઈ વચ્ચેના જે એક અથવા જે પણ મુખ્ય ઉકેલ મળે એ પૈકીનો કોઈ એક લેવાનો છે. દાખલા તરીકે આની જ વાત કરીએ તો કોસ એક્સ બરાબર 1/2, તો કોસ એક્સ બરાબર કોસ π/3, તો અહીં વાય બરાબર π/3, એટલે અહીં વાય બરાબર π/3. તે જ રીતે tan એક્સ બરાબર tan વાયમાં પણ એક્સ બરાબર n પાઈ વત્તા વાય એન બિલોંગ્સ ટુ ઝેડ. આ એના વ્યાપક ઉકેલ છે અને આ તમારે યાદ રાખવાના રહેશે. અહીં વાય માટે ફરીથી કહી દઉં, વાય એ એના મુખ્ય ઉકેલ પૈકીનો એક લઈ લેવાનો છે. કયો લેવો તે તમારે નક્કી કરવાનું છે, કોઈ પણ લઈ શકાય. મોટે ભાગે આપણે નાનો પહેલો જે ઉકેલ મળે તે લઈએ છીએ. ઉદાહરણ જોઈશું એટલે વધારે સારી સમજ પડશે. તો 3.4 એનો પહેલો એક્ઝામ્પલ છે, મુખ્ય અને વ્યાપક ઉકેલ શોધો. મુખ્ય અને વ્યાપક ઉકેલ શોધો. tan x બરાબર √3. તો જુઓ, એના પહેલાં શોધીએ મુખ્ય ઉકેલ. tan π/3 બરાબર પણ √3 થાય અને આ એકમ વર્તુળ આ પાઈ વત્તા π/3 કરીએ આપણે, એટલે કે 4π/3. આગળ પણ એની કિંમત √3 થશે. આમ 0 થી શરૂ કરી 2π સુધી 0 લેવાનો છે. tan x બરાબર √3 થાય તેવી બે કિંમત મળે છે આપણને, એક આ π/3 અને બીજી પાઈ વત્તા π/3, 4π/3. એટલે tan x બરાબર tan y જે લખીએ છીએ ત્યાં π/3 પણ લખી શકાય અને 4π/3 પણ લખી શકાય. જો π/3 લખીએ તો x બરાબર પછી n પાઈ વત્તા π/3 n બિલોંગ્સ ટુ ઝેડ થશે. અને જો કોઈ 4π/3 લખે તો x બરાબર n પાઈ વત્તા 4π/3 n બિલોંગ્સ ટુ ઝેડ થશે. હવે મોટે ભાગે આપણે આ પહેલો નાનો ઉકેલ જ લખીશું, પણ આવું કોઈ લખશે તો ખોટું નથી. પણ પહેલી નજરે તમને આ બે ઉકેલ જુદા જુદા લાગશે, પણ બંનેના ગણ બનાવશો ઉકેલ ગણ, તો બંને ગણ સમાન ગણ હશે. બંનેમાં આના આ જ ઘટક આના વડે બનશે. કેવી રીતે? તો જરા સમજી લઈએ એક ઉદાહરણમાં, પછી તમને આ ક્લિયર થઈ જાય કન્સેપ્ટ. n બરાબર 0 લો તો π/3 આવ્યું, n બરાબર 1 લો તો પાઈ વત્તા π/3 આવ્યું, n બરાબર 2 લો તો 2π વત્તા π/3 આવ્યું, અને એ બધા ઉકેલ મેળવો. એ જ રીતે n બરાબર 0 લો તો 4π/3, n બરાબર -1 લો તો π/3, એટલે અહીં 0 લઈએ અને π/3 મળે. અહીં ધારો કે n બરાબર 0 લો તો અહીં શું મળે તમને? π/3. અહીં n બરાબર -1 લો તો -3π વત્તા 4π/3 એટલે π/3 થયું. એટલે જે અહીં 0 માટે મળે છે એ અહીં -1 માટે મળે છે. એ જ રીતે આપણે તો n 0 +or-1 +or-2 +or-3 વગેરે લેવાના છે. આમ જો બધું જ આના બધા જ n બિલોંગ્સ ટુ ઝેડ અને આના જ બધા n બિલોંગ્સ ટુ ઝેડ લઈ બે ગણ બનાવીએ તો બંને ગણ કેવા હશે? સમાન ગણ હશે. એટલે ઘણી વખત તમે દાખલો ગણશો ત્યારે જો કદાચ થોડીક રીત બદલીને દાખલો ગણ્યો હશે તો તમને ઉકેલ પહેલી નજરે જુદા જુદા દેખાશે, પરંતુ n બિલોંગ્સ ટુ ઝેડ હોય એનની બધી જ કિંમત મૂકી અને જો બંનેમાં બંને ગણ બનાવવા હોય તો બંને ગણ કેવા હશે? સમાન ગણ હશે. બંને ઉકેલ ટૂંકમાં સમાન છે. આગળ જોઈએ દાખલા નંબર 2. cot x બરાબર -√3 તો tan x બરાબર -1/√3. આપણી પાસે ઉકેલ માટે સાઇન, કોસ અને ટેન આ ત્રણ નક્કી કરેલા છે. એટલે બાકીના જે ત્રણ વિધેય છે સેક, કોસેક અને કોટ, તો એને સેકને કોસમાં, કોટને ટેનમાં
અને કોસેક હોય તો એને સાઇનમાં ફેરવીને આપણા જે ઉકેલ છે એમાં એની મદદથી આપણે એનો વ્યાપક ઉકેલ મેળવવાનો છે. cot x બરાબર માઇનસ -10x બરાબર -1/√3. હવે 10xની કિંમત -1/√3 થાય તેવા x આપણે ક્યાં શોધીશું? 0 x 2π. આ એના મુખ્ય ઉકેલમાંથી શોધીશું. તો હવે આપણે જાણીએ છીએ 10π - π/6 એટલે -10π/6 -1/√3. પાઈ માઇનસ થીટા 10π - થીટા એટલે વિધેય બદલાશે ને 10 જ રહેશે પણ પાઈ - થીટા બીજું ચરણ -10 થીટા થઈ જશે. એવો જ બીજો ઉકેલ આપણને 2π - π/6 પણ મળે એટલે કે 11π/6 પણ મળે અને તે પણ મૂકી શકાય. આમ આના બે ઉકેલ છે, મુખ્ય ઉકેલ બે છે, એક પાઈ - π/6 અને 2π - π/6 એટલે 5π/6 અને 11π/6. આમ આના બે મુખ્ય ઉકેલ 5/6 5π/6 11π/6. ફરીથી યાદ કરાવું, આપણે મુખ્ય ઉકેલ કેવી રીતે મેળવીએ છીએ કે ધારો કે cot x બરાબર -√3 તો એ x 0 કે 0 ને 2πની વચ્ચે હોવો જોઈએ. આમ આપણને એના બે મુખ્ય ઉકેલ મળી ગયા. હવે જોઈએ એનો વ્યાપક ઉકેલ. તો વ્યાપક ઉકેલમાં 10x બરાબર મુખ્ય ઉકેલ પૈકીનો એક ઉકેલ લઈ લીધો 5π/6. તમે અહીં 11π/6 પણ લઈ શકો, પણ આપણે જનરલી જે બેમાંથી નાનો અથવા પહેલો મળે છે તેને રાખીએ છીએ. એમ અહીં આપણે લખ્યું 10π/6. તો x બરાબર nπ + 5π/6 n belongs to z. આ એનો કેવો ઉકેલ છે? વ્યાપક ઉકેલ છે. ફરીથી યાદ દેવડાવું, અહીં 11π/6 અરે એ સિવાય પણ 10x બરાબર -1/√3 થાય તેવો કોઈ પણ x મૂકશો તો ચાલશે, પણ જવાબ તમને દેખીતો જુદો લાગશે. ઉકેલ ગણ બંનેના સરખા હશે. હવે માત્ર વ્યાપક ઉકેલ શોધવાના એક્ઝામ્પલ્સ ગણીએ. જોઈએ એક્ઝામ્પલ નંબર 6. cos 3x વત્તા cos x ઓછા cos 2x બરાબર 0. થોડુંક સાદરૂપ આપીએ. cos 3x અને cos x આ બે માટે c + c કરીએ. 2cc સરવાળામાંથી ગુણાકારમાં જાઓ છો, 12 2 વડે ગુણવા, અંદર 2 વડે ભાગવા, 2નો સરવાળો ભાગ્યા 2, 3 ને 1 4 ભાગ્યા 2 2, 3 ઓછા 1 2 ભાગ્યા 2 એટલે 1. 2 cos 2x cos x ઓછા cos 2x બરાબર 0. બંનેમાંથી cos 2x સામાન્ય લઈ લે. cos 2x × 2 cos x - 1 બરાબર 0. એટલે કે આ બરાબર 0 અથવા આ બરાબર 0. cos 2x બરાબર 0 અથવા 2 cos x - 1 બરાબર 0. એટલે કે cos x બરાબર 1/2. cos x બરાબર 1/2 બરાબર cos π/3. આમ આપણને cos 2x બરાબર 0 અથવા cos x બરાબર cos π/3 મળ્યું. હવે વ્યાપક ઉકેલનો ઉપયોગ કરીએ તો 2x બરાબર cosના શૂન્ય 2n + 1 π/2 n belongs to z અથવા x બરાબર 2nπ ± π/3 n belongs to z. x તે કરતા બનાવીએ તો x બરાબર 2n + 1 π/2/2 એટલે π/4 n belongs to z અથવા x બરાબર 2nπ ± π/3 n belongs to z. આ એના વ્યાપક ઉકેલ થયો. બીજી એક ખાસ વાત, અહીં મેં સીધા શૂન્યો લખ્યા એવો તમે ઉકેલનો ઉપયોગ કરી શકો. cos 2x બરાબર 0 બરાબર cos π/2 પણ લખી શકાય. તો એ ઉકેલ થશે 2nπ ± π/2. મૂળ તો વાત આની આ જ થશે, એમાં ફરક પડશે નહીં. એક્ઝામ્પલ નંબર 7 જોઈએ. sin 2x વત્તા cos x બરાબર 0. sin 2x એટલે sin 2 થીટાનું સૂત્ર 2 sin થીટા વત્તા 2 sin x cos x વત્તા cos x બરાબર 0. અહીં sin 2x ની જગ્યાએ 2 sin x cos x. આમાંથી cos x સામાન્ય લે 2 sin x + 1. એનો અર્થ cos x બરાબર 0 અથવા sin x બરાબર -1/2. cos x બરાબર 0 અથવા sin x બરાબર હવે -1/2 થાય તેવો x 0
અને 0 ને 2πની વચ્ચે તો આપણને પાઈ વત્તા π/6 મળે. 2π ઓછા π/6 પણ મળે, પણ આપણે આને નહીં લખીએ. હવે આ એક જ લખીશું, પાઈ વત્તા π/6. જુઓ, આ પાઈ વત્તા આ π/6, તો પાઈ વત્તા π/6. અને અહીં આપણને ખબર છે ચરણ નંબર 3 થયું. ત્યાં સાઇન ઋણ છે, સાઇન પાઈ વત્તા થીટા માઇનસ સાઇન થીટા, એટલે માઇનસ સાઇન π/6 એટલે -1/2. સાઇન પાઈ વત્તા π/6, 6 ગુણ્યા પાઈ 6π વત્તા 1 7π/6, એટલે આપણને એક વ્યાપક ઉકેલાનો મળ્યો 7π/6. એ આપણે જાણીએ છીએ, વ્યાપક ઉકેલો મૂકી દઈએ છીએ. કેવી રીતે? x બરાબર nπ વત્તા -1/n × y, વાયની જગ્યાએ લખ્યું 7π/6, n બિલોંગ્સ ટુ z. આમ આનો વ્યાપક ઉકેલ મળી ગયો. એક્ઝામ્પલ નંબર 8. sec² 2x બરાબર 1 - tan 2x. sec² 2xની જગ્યાએ લખી દીધું 1 + tan² 2x બરાબર 1 - tan 2x. 1 1 નીકળી જશે. tan² 2x વત્તા tan 2x બરાબર 0. tan 2x સામાન્ય લઈ લઈએ તો tan 2x ઇન્ટુ કૌંસમાં tan 2x + 1 બરાબર 0. એ બી બરાબર 0 એટલે એ બરાબર 0 અથવા 2 બરાબર 0 મુજબ tan 2x બરાબર 0 અથવા tan 2x + 1 બરાબર 0 અથવા tan 2x બરાબર -1. આમ tan 2x બરાબર 0 થયું અથવા tan 2x બરાબર tan 2xની કિંમત -1 ક્યારે થાય? વળી પાછું આપણે એકમ વર્તુળ પર 0 અને 0 ને 2πની વચ્ચે વિચારીએ તો એક પાઈ ઓછા π/4, અહીં પાઈ ઓછા π/4. બીજા ચરણમાં tan π - π/4 એટલે -tan π/4 એટલે -tan π/4 બરાબર -1. કોઈ અહીં 2π - π/4 પણ લઈ શકે, પણ આપણે એક જ હવે ઉકેલની જરૂર છે, એક જ મુખ્ય ઉકેલની જરૂર છે, અને તે મળી ગયું આપણને π - π/4 એટલે કે 3π/4. આમ tan 2x બરાબર 0 અથવા tan 2x બરાબર tan 3π/4. તો 2x બરાબર nπ, n બિલોંગ્સ ટુ z, અથવા 2x બરાબર nπ વત્તા 3π/4, n બિલોંગ્સ ટુ z. તો x બરાબર nπ/2 અથવા x બરાબર nπ/2 પ્લસ 3π/8, n બિલોંગ્સ ટુ z. દરેક વખત n બિલોંગ્સ ટુ z લખી દઈશું આપણે. આમ આ એનો વ્યાપક ઉકેલ થયો. એક બીજી વાત તમને સમજાવું કે અહીં તમે 3π/4ની જગ્યાએ 2π - π/4, 4 × 2 8 ઓછા 7π/4 મૂકીને જાઓ તો nની જુદી જુદી કિંમત માટે જે ઉકેલ મળે તે, અને આ 3π/8 મૂકીને બંને 3π/4 મૂકીને કર્યું, બંને ગણ સરખા હશે. જોઈએ હવે એક્ઝામ્પલ નંબર 9. sin x વત્તા sin 3x વત્તા sin 5x બરાબર 0. આ 1 ને 5 6 ભાગ્યા 2 એટલે 3 માટે આ બેને જોડી લઈ લીધા. sin 5x વત્તા sin x વત્તા sin 3x બરાબર 0. આ બંનેને s + s લગાડ્યું 2sc, sin 3x એમને એમ રાખી 2. 5 ને 1 6 ભાગ્યા 2 3, 5 ઓછા 1 4 ભાગ્યા 2 2, sin 3x આ બંનેમાંથી સામાન્ય લઈ લીધું, sin 3x બહાર લઈ લીધો. 2 cos 2x + 1 બરાબર 0. sin 3x બરાબર 0 અથવા cos 2x બરાબર -1/2, sin 3x બરાબર 0 અથવા cos 2x બરાબર, હવે cos 2xની કિંમત -1/2 થાય એવા એકમ વર્તુળ પર 2x શોધવા છે. તો -1/2 આપણને 1/2 તો ખબર છે, cos π/3 આગળ 1/2 થાય. હવે જો તમે પાઈ ઓછા π/3 લો એટલે કે 2π/3, તોય તે એ -1/2 થશે, અને પાઈ વત્તા π/3 લેશો તોય એની કિંમત -1/2 થશે. આમ આના બે મુખ્ય ઉકેલ, પાઈ - π/3 એટલે 2π/3 અને પાઈ વત્તા π/3 એટલે 4π/3 બે છે. હવે આપણે 2π/3 લઈને ગણીએ તો 3x બરાબર અહીં nπ અથવા અહીં 2x બરાબર 2nπ ± 2π/3, એટલે કે x બરાબર nπ ± π/3, n બિલોંગ્સ ટુ z. આમ આનો વ્યાપક ઉકેલ x બરાબર nπ/3, n બિલોંગ્સ ટુ z, અથવા x બરાબર nπ ± π/3, n બિલોંગ્સ ટુ z થશે. હવે ધારો કે
આ બે તો ઉકેલ આપણને મળી ગયા. કોઈને એવું લાગે છે કે મારે 4π/3 લઈને ગણવું છે, તો x બરાબર nπ/3 એક ઉકેલ તો મળી જ ગયો છે. બીજી વાત છે 2x બરાબર 2nπ પ્લસ ઓર માઇનસ 4π/3. તો x બરાબર nπ પ્લસ ઓર માઇનસ 2π/3. આ નવો બીજા ઉકેલની વાત કરીએ. પહેલામાં આપણે x બરાબર nπ પ્લસ ઓર માઇનસ π/3 n બિલોંગ્સ ટુ z. હવે આ બે એક x બરાબર nπ પ્લસ ઓર માઇનસ π/3 અને x બરાબર nπ પ્લસ ઓર માઇનસ 2π/3 દેખીતી રીતે બંને અલગ અલગ છે, પણ nની n બિલોંગ્સ ટુ z છે. જો nની જુદી જુદી કિંમત લઈ અને ગણવામાં આવશે તો બંને ઉકેલ ગણ સરખા મળશે. જો મેં અહીં થોડોક પ્રયત્ન કર્યો છે એવું બતાવો. એક વખત nπ વત્તા ઓછા π/3 n બિલોંગ્સ ટુ z લીધું અને nની કિંમત બદલતો ગયો હું. 0 લઈએ તો પ્લસ ઓર માઇનસ π/3, 1 લઉં તો પાઈ પ્લસ ઓર માઇનસ π/3, 2 લઉં તો 2π પ્લસ ઓર માઇનસ π/3, એમ અસંખ્ય કિંમતો મળશે. તે જ રીતે ઋણ કિંમતો લઈએ. -1 લઈએ તો -π પ્લસ ઓર માઇનસ π/3, -2 લઈએ તો -2π પ્લસ ઓર માઇનસ π/3, -3 લઉં તો -3 પ્લસ ઓર માઇનસ π/3. આમ પછી આનું સાદરૂપ આપ્યું તો પ્લસ ઓર માઇનસ π/3, આ પાઈ વત્તા π/3 લઉં તો 4π/3, પાઈ ઓછા π/3 લઉં તો 2π/3. આ બે મળી કિંમત. એ રીતે આની પણ અહીં બે કિંમત મળી. એ જ રીતે આની પણ મેં બધી જ કિંમતો અહીં શોધી છે. તમે પણ પ્રયત્ન કરીને શોધજો. દાખલા તરીકે ઓછા 3π વત્તા π/3 તો ઓછા 2π/3, ઓછા 3π ઓછા π/3 તો ઓછા 4π/3. એ રીતે આ બધી કિંમત મળી. આ જ પ્રમાણે મેં nπ પ્લસ ઓર માઇનસ 2π/3 માં n બરાબર 0 પ્લસ ઓર માઇનસ 1 પ્લસ ઓર માઇનસ 2 લઈને આ બધી કિંમતો શોધી. એનું સાદરૂપ આપ્યું તો આ બધું થયું. આમ હવે છેલ્લા આ અને આ બે ઉકેલ ગણ ચકાસો તો જુઓ, અહીં પ્લસ ઓર માઇનસ π/3 છે તો આ π/3 માઇનસ π/3 આવી ગયું. અહીં પ્લસ ઓર માઇનસ 2π/3 છે ધારો કે, તો અહીં 2π/3 અને માઇનસ 2π/3 આવી ગયું. અહીં 5π/3 છે તો અહીં 5π/3 છે. આમ આ બંને ચકાસશો તો આ બે ગણ સમાન ગણ થશે. આમ યાદ રાખવાનું કે દેખીતી રીતે જુદા દેખાતા ઉકેલ જ્યારે તેનો ગણ શોધો ત્યારે બંને ગણ સમાન મળી શકે, તો એ ઉકેલ સમાન જ ગણાશે.